તો ન માત્ર મોરબીના હળવદમાં પરંતુ રાજકોટ હાઈવે ઉપર પણ પેટ્રોલ પંપમાં ડીઝલની અછત જોવા મળી। 2 દિવસે એક વખત જ ડીઝલનું ટેન્ક આવે છે। રાજકોટ મોરબી હાઈવે પર અનેક પેટ્રોલ પંપ ખાલી જોવા મળી રહ્યા છે। સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં હકીકત સામે આવી। ડીઝલ ગાડીઓનું હાઈવે પર દોડવું હવે મુશ્કેલ બની ગયું છે। હાઈવે પર મુસાફરી કરવી મુશ્કેલ છે। કંપનીમાંથી 14,000 લખાવે તો પણ 5,000 લીટર ડીઝલ મળે છે। શહેરો કરતા હાઈવે પર આવેલ પંપની સ્થિતિ વિકટ બની છે। એક તરફ વેકેશનનો સમય છે અને લોકો ગુજરાતમાં ફરવા માટે ક્યાંક પોતાની ડીઝલ ગાડીઓનો ઉપયોગ કરતા હોય છે, ને એવા સમયે ડીઝલની અછત હાઈવે ઉપર જોવા મળી રહી છે। ડીઝલ ક્યાંય મળતું નથી। રસ્તામાં ગમે ત્યાં જાય, બધા પંપ ચેક કરતા જાય, ડીઝલ ક્યાંય નહીં મળતું। કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો વધારે પડે છે। પંપવાળા શું કહે છે? પંપવાળા કહે છે ડીઝલ નથી। ઉપરથી આવતું જ નથી? નહીં, ઉપરથી આવતું જ નથી। તો હવે તમે શું કરશો? હવે કઈ નહીં, ઘરે રાખી દેવાની ગાડી। છેલ્લા 10 દિવસમાં એક તરફ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો થયો છે, તો બીજી તરફ ડીઝલની હાઈવેના પેટ્રોલ પંપ ઉપર અછતની વિગતો સામે આવી રહી છે। સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે રાજકોટ મોરબી હાઈવે ઉપર બેડી પાસેના પેટ્રોલ પંપની અંદર રિયાલિટી ચેક કરવા માટે, અને અહીંયા એચપીનો જે પેટ્રોલ પંપ છે તેની અંદર ડીઝલ ખૂટી ગયું છે। પેટ્રોલ પંપના જે સંચાલકો છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે છેલ્લા એક સપ્તાહથી ડીઝલ મંગાવવામાં આવે છે, પરંતુ એકાત્રા 2 દિવસે ડીઝલનો જથ્થો આવે છે। 14,000 લીટરનો જ્યારે ટાંકો લખાવવામાં આવે છે ત્યારે 2 કે 3 દિવસે માત્ર 5,000 લીટરનો ટાંકો આવે છે, અને તેના કારણે હાઈવે ઉપર જે ગાડીઓ માટે ડીઝલ પુરાવા માટે આવે છે તેમને ડીઝલ પૂરી દેવામાં આવે છે અને જથ્થો તાત્કાલિક અસરથી ખાલી થઈ જાય છે। અહીંયા જેટલા પણ વાહન ચાલકો ડીઝલ પુરાવા માટે આવે છે એમના માટે ડીઝલ અત્યારે ઉપલબ્ધ નથી। ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે। આ જ પ્રકારની સ્થિતિ રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલા જેટલા પણ સરકારી પેટ્રોલ પંપો છે તેની અંદર જોવા મળી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ।